જય શ્રી કૃષ્ણ. ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્તે પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના 18 અધ્યાયનું શ્રવણ કરવાના છીએ, જેમાં આજના આપણા વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ, તેનું શ્રવણ કરીએ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા મળેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડવોએ શું કર્યું? તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ આ વચન બોલ્યા. હે આચાર્ય, આપણા બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુ પુત્રોની આ મોટી સેના તમે જુઓ. આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મોટા ધનુર્ધારીઓ, મહારથી યુયુધાન, વિરાટ દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન કાશીરાજ, પુરુષ શ્રેષ્ઠ પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના 5 પુત્રો સર્વ મહારથીઓ જ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધા છે તેઓને તમે સાંભળો. મારા સૈન્યમાં જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું. આપ તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા સુરાઓ મારા માટે જીવન સમર્પણ કરનારા છે. તેઓ સર્વે અનેક પ્રકારના શસ્ત્રો અને હથિયારોવાળા અને યુદ્ધકુશળ છે. ભીષ્મ પિતામહ વડે રચાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અપર્યાપ્ત અખૂટ છે, અને ભીમ વડે રચાયેલું એમનું આ સૈન્ય તો પર્યાપ્ત મર્યાદિત છે. હવે વ્યૂહના સર્વ પ્રવેશ માર્ગોમાં વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બધાએ ભીષ્મ પિતામહનું સર્વ તરફથી રક્ષણ કરો. પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવતા કૌરવમાં યુદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો. તે પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણસિંગા તુરંત જ વાગવા લાગ્યા, જેથી તે અવાજ ઘણો મોટો થયો. પછી ધોળા ઘોડા જોડાયેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્રીકૃષ્ણએ પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ, ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌંડ શંખ વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુળે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો. તેમજ હે રાજા, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અચિત સાત્વિક અને હે પૃથ્વીપતિ દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સૌભદ્રએ સર્વે જુદા જુદા શંખો વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદે કૌરવના હૃદયોને ચીરી નાખ્યા. પછી હે રાજન, શસ્ત્રપ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈ ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે આ વાક્ય બોલ્યા. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા આ યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં. આ રણસંગ્રામમાં મારે કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યુદ્ધ કરનારને હું સારી રીતે જોઈ લઉં. હે ધૃતરાષ્ટ્ર, એમ અર્જુને કહેલા શ્રીકૃષ્ણ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની વચ્ચે ઊભો રાખી બોલે, હે પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જો. અર્જુને તે બંને સેનાઓમાં ઊભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા હિતૈષીઓને જોયા. ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ તે અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતો આમ બોલ્યો. હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે, હાથમાંથી ગાંડિયું સરી પડે છે, ચામડી બળે છે, ઊભો રહેવા હું સમર્થ નથી ને મારું મન જાણે ભમે છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, અમારે રાજ્યથી શું ફળ છે અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે? જેઓ મારા માટે અમારે રાજ્ય, ભોગો અને સુખો ઇષ્ટ છે તેઓ આ પ્રાણ તથા ધન તજીને યુદ્ધ માટે ઊભા છે. આમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ છે.
તેઓ મને મારે તો પણ ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું તેને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, પૃથ્વી માટે કેમ જ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમે શો આનંદ થાય? આ આતતાયીઓને મારવાથી અમને પાપ જ લાગે. માટે હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાના યોગ્ય નથી, કેમ કે સ્વજનોને મારી અમે સુખી કેમ થઈએ? જોકે લોભથી નાશ પામેલા જ્ઞાનવાળા આ કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્ર દ્રોહના પાપને જોતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી કરેલા દોષને જોતા અમારા પાપથી અટકવાનું કેમ ન સમજવું? કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મના દબાણથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાસુદેવ, સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળયાતીઓ તથા કુળને નરક માટે જ થાય છે, કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેઓનો નાશ પામી હોય એવા તેઓને પિતરો નરકમાં જ પડે છે. કુળધાતીઓ આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિ ધર્મ તથા કુળધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોના અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળીએ છીએ. ઓહો, ખેદની વાત છે, અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ. એ કરતાં શસ્ત્રરહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે વધુ કલ્યાણ થાય. એમ રણભૂમિ પર કહી શોકથી વ્યાકુળ મનવાળો અર્જુન બાણું સહિત ધનુષ ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય સમાપ્ત.